નમસ્કાર મિત્રો, આશા છે કે તમે બધા મજામાં હશો। આજે અમે ફરીથી એક નવા કોલ રેકોર્ડિંગ સાથે હાજર છીએ। આ ઓડિયો જરૂર સાંભળો અને કોમેન્ટ કરીને જણાવો કે તમારું શું મત છે। જો તમે અમારી ચેનલ પર નવા હો તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી આવી રસપ્રદ ઓડિયો આપ સુધી સતત પહોંચતી રહે। ચાલો તો સાંભળીએ આજનું ખાસ ઓડિયો। હા, મનસુખભાઈ રાજકોટથી બોલું બેન। કોણ બોલો? ચેતનાબેન બોલું। ચેતનાબેન? હા, ચેતનાબેન અહીંયા રાજકોટથી પટેલ પરિવારમાંથી। હા બોલો ને બેન। અમારા ભાઈએ 2 દી પહેલા તમને ફોન કર્યો હતો, પણ તમારો ફોન રાતે તમે એમ કીધું કાલે કરજો, કાલે તમે ઉપાડ્યો નહીં। આજે એને કર્યો તો આજે તમે ન ઉપાડ્યો, એટલે મને કે તું કરી જો ઉપાડે તો એમ। ચેતનાબેન, હા બોલો ને બેન, આપણે શું ક્યાં પ્રોબ્લેમ ક્યાં? એટલે એક સલાહ જોતી હતી તમારી। શેની સલાહ જોઈ? મારી બેન છે ને કંડોણા જસાપરમાં સાસરે છે। ક્યાં કડે? કંડોણા જસાપર। કંડોણા જસાપર? હા, ત્યાં સાસરે છે। એને આજ કેટલા વર્ષ થયા ઈ સાસરે છે, છોકરી સાસરે વહી ગઈ છે। તો છેલ્લા ઈ 5-7 વર્ષ થયા છે ને, એક વધાવીનો ફૂવો છે ગેલમાનો કરી। મેલડી માનો? ગેલમાનો। ઈ એને બહુ હેરાન કરે છે। તો મારી બેન છે ને બહુ બી ગઈ છે। ઈ ભૂવો જેમ કે ને એમ કરે, બહુ બી ગઈ। પછી અમે એને હિંમત આપી કે આ બધું ખોટું હોય, તું ઈ જો બધું આ ધતિંગ હોય એમ, તું માઇન્ડમાં એમ। એટલે પછી હવે એને હિંમત આવી ને, તો એને બધી અમને વાત કરી કે ભૂવો અમને આવી રીતે કરે એમ। એટલે મતલબ આવી રીતે કરે? ઈ બેન છે ને કે એની હારે વાત થઈ? બેન આઈ વાત થાય ને, મારા ભાઈ આઈ કોન્ફરન્સમાં તમને વાત કરાવું તમને? હા કરાવો ને ચેતનાબેન, તો ભારે કામ થઈ જાય મારે આવા ભૂવાને ખાસ જરૂર। ઈ ભૂવો છે ને ભાઈ, મારા જીજાજીને ધૂણાવે, પાટ ઉપર બેહારે અને મારા જીજાજીને મારે। અરે એવું મારે બે જણાને બેહારીને મારે। બેન ઈ ભૂવો ઈ જે સમાજનો હોય હું ઓળખતો નથી, પણ એના ભાઈ ફૂટી ગયા, મેં તમારો ફોન ઉપાડી લીધો। ભૂવો એની જિંદગીમાં માતાજી રોડા હાલતી બંધ થઈ જાય। એમાં એવું છે ભાઈ, છે ને મારા ભાઈએ ફોન કર્યો અહીંથી કાલે, તમે ફોન ન ઉપાડ્યો ને એટલે ઈ કે મારી એક બેન ને આવી રીતે થાય, લાકડા જેવું લાકડું થઈ જાય અને પડી જાય એમ। હા, ઈ લાકડા જેવું લાકડું ના મગજની અંદર વાયરસ કોઈ દીધો હોય। ના, ખોટો એવો મારા ભાઈએ ફોન કર્યો કે આ ભૂવો આવું કામ કરે છે કે નહીં, એ માટે જાણવા અને એના રેકોર્ડ લેવા। એટલે આપણે ઈ રેકોર્ડ બધા લીધા છે એના। ઓકે મારી બેન, મને છે ને તમે તમારી બેન છે પ્રોબ્લેમ છે ને એને ગાયગા લાઈનમાં લઈ ગયો ને, એટલે આગળ આપણે છે ને આ સિસોડો ચડાવી દો અટાણમાં। હા, એટલે સાંભળો એક વાત, તમને મારી વાત તો પેલા સાંભળો। એટલે એને હું કીધું, મારા ભાઈ એમ કીધું ને કે મારી બેન લાકડા જેવું, નામ એને ખોટું દીધું ને મારું ખોટું દીધું, જાણવા માટે જ કે આ ભૂ આવું કામ કરે। તો ઈ કે માતાનો પાઠ નાખવાનો હે અને હું ચાલુ ફોનમાં તમને જોઈ જ દઉં। ઈ કે ઈ બેન ને કારણ હે, તમારી બેન ને લઈને અહીં આવવું પડશે એવું ઈ આ રેકોર્ડમાં બોલે છે। ઓકે, એટલે હું તમને મારા ભાઈ આરે વાત કરાવું, તમે વાત કરી લ્યો ને કોન્ફરન્સમાં। પેલા છે ને તમારી બેન ને જે હેરાન કરે છે એને પેલા લ્યો ને, એટલે આખો કેસ છે ને ઈ કાયદેસર થઈ જાય એમ। હા, હું તમને શું કહું, મારી બેન નહીં લઈશ હમણાં, અને હું મારા ભાઈ આરે તમે વાત કરી લ્યો। મારી બેન તો અત્યારે બીવે છે એટલી, એટલે પેલા મારા ભાઈ આરે વાત કરો, એટલે પછી મારી બેન ને લઈ લે સારે। હા કાંઈ વાત। હા, ચાલુ રાખજો। એ માં મારી જીણકુડી મેલડી, અરે મારે એ ભાઈ મારી ઢાઢાળી મેલડી, you are speaking with has put your call on રમે hold. મારી રમે, Please stay on the line. એ મારી હિરિયાની તમે જે મેલડી, અરે વ્યક્તિથી વાત મારે કરી રહ્યા છો એને તમારી કોલ। એ ભાઈ મારી જીણકુડી મેલડી, રમે। મનસુખભાઈ લાઈન ઉપર છે ભાઈ, વાત કરીને મનસુખભાઈ। હાલો, હા ભાઈ મનસુખભાઈ, નમસ્કાર બોલું છું। હા, જય સરદાર। નમસ્કાર ભાઈ, જય સરદાર। બોલો। આપણે મારી બેન ને 2-3 વર્ષ થયા વધાવીના ભૂવા ની બધા એને હેરાન કરે છે। હા, તો 2 દિવસ પહેલા મેં એને મારી જાલમાં લેવા માટે મેં મારી બેન ને સાથે રાખીને મેં ફોન કર્યો હતો। મારી બેન ને આવું થાય છે ને હાઈન પેડ આવું થાય છે, એટલે મને કે હું હાઈજે જોઈને તમને કહું। રેકોર્ડ મેં કર્યું, હાઈજે જોઈને મને કે બેન ને કર્યા હોઈ શકશે, પણ એ કે 1-2 દિવસમાં હે ને હું તમને કેટલું સારું થાય મને કહેજો, એટલે તમે અહીંયા આવજો। એટલે એ કે 1200 બલાય છે ને તો હું તમારું કામ કરી દઈશ, કાઢી દઈશ ને એવું કીધું। ઓકે, આ ભુવાનું નામ શું છે? તો ભુવાનું નામ હરસુખભાઈ છે। હરસુખભાઈ?
હા હરસુખભાઈ. હરસુખભાઈ કઈ સમાજના છે? 99% પટેલ સમાજના જ છે. હા, લેવા પટેલ જ છે. લેવા પટેલ જ છે. અને એક નથી, એની હારે 3 જણા હલવા વાળા છે. હા, મારી પાસે એકના જ નંબર મેં ગોતીને એકને જ વાત કરી. એ ભુવાના ખુદના નંબર છે? હા, ભુવાના ખુદના નંબર. હવે એમને તમારી બેનને જે હેરાન કરતા હતા ને એને હેરાન કરતા હતા ને એવું આપણે તમારી બેનને ફોન કરીને જરીક લાઈનમાં લ્યો ને. મારી બેન ને અત્યારે એમાં એવું છે કે મારા પટેલ ને એના ભાઈ ને બધા આખા એમાં ઉતરી ગયા છે. મારી બેન ને એકને મેં 12 માંડ કાઢી છે. એ ધરમ લઈને બેઠા છે ને એને કહેવાની ના પાડી છે. એટલે મારી બેન બીતા સાનમનો મને ફોન કરે છે કે મારી હારે આવું થયું છે એમ. આપણે તો અત્યારે કદાચ ખાનગીમાં વાત કરો ને તો ઘરવાળો ની બધાને સોચરા કાઢ નાખે. હું એલા આખા ઘરમાંથી માતાજી તમને કહું મુઠ્ઠી વારે જાય એની જિંદગીમાં ક્યાંય મેલડીમાં ઈ રોડ ન હાલે. હા એ મેં કરું. હા એટલે એને ફોન હા કે મનસુખભાઈ છે ને એની હારે વાત કરી કઈ એટલે ફોન આવીને કયો ને એટલે વાત કરી લઈ. અને મેં મારું કહેવાનો મતલબ એમ હતો કે મારી બેન ને લઈને એક વખત આપણે રૂબરૂ જઈ અને રૂબરૂ પર્દાફાશ કરીએ તો વિડીયો ઉતારીને એમનો. હા થઈ જાય ઈ કઈ વાંધો નથી પણ અત્યારે જ ખાલી તમે ફોન ઉપર લેખો ને તોય ભૂવો મેરડીમાં ના નામે માફી માંગતો છો તમે સાહેબ મારે એવડે અમારી પાસે દેવ. હા ઈ ગેલમાં તમે એ ગેલમાં ને ભાડલા બોલાવી લેવા એટલે એ બાજુ કોઈ દી જાય નહીં. એમાં શું થયું છે ભાઈ ખબર છે મારી બેન ની ભની છે ને એ ગામમાં પટેલ અમારા પટેલ પરિવારના છોકરા એ ભાગીને વહી ગઈ છે સમજ્યા તમે. ઈ કઈ વાત ઈ તો એકાબીજાના આપણે છે એટલે સાંભળો એમાં ઈ જે બીજો ભૂવો છે ને હરસુખ ઉર્ફે ભૂરો કરીને ખલીલપુર નો એ અહીંયા ભેગો આવતો. એટલે મારી બેન ની ભની ને લઈને જોવરાવા જતા ને એટલે મારી બેન ની ભની ને એના માટે જોવરાવતા હતા કે પટેલ પરિવારના છોકરાની ભૂલી જાય. પછી એનો ઈ ખલીલપુર નો ભૂવો મારી બેન ની છોકરી હોસ્ટેલમાં હતી ને ત્યાં મેસેજ કરતો. એ જ આજે મારી બેન ની ભની મેસેજ કરતો ને એમ કેતો કે તારી મમ્મી પપ્પા ને વાત ન કરતો હું તને મેસેજ કરું. ઓકે 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 ઈ છોકરી રહી એને પછી આને જે ભુવાએ ફસાવી ને એનું મને ખાલી નામ ઠામ લાવો તમે બોલતા. એની આરે અમારે ભાઈ આવરો જાવરો નથી થયો. કાંઈ વાંધો નહીં. એની આરે અમારે હજી આવરો જાવરો નથી થયો. કાંઈ વાંધો ભુવાના મને નંબર ખાલી દયો ને એટલે હમણાં માતાજી મોહરી કાઢ દઉં. આપું તમને નંબર. મને આ બેન જે છે ને એને ફસાવ્યા ને ભુવાઈ એને મને ખાલી એની હારે કોન્ફરન્સમાં વાત કરાવી દો. બેન આરે જીગુબેન ને કોન્ફરન્સમાં લઈને ભાઈ હારે વાત કરાવી હા એને કહેજો મનસુખભાઈ માતાજી ભુવો છે. એ ભાઈ એ ભાઈ મારી વાત સાંભળો એ ભાઈ એને તમે કહો કે મનસુખભાઈ મેલડી માનો ભુવો છે એટલે દિલ ખોલી વાત કરે નકર ડરી જા. ના ના હા એને કહો બીજા નવા ભુવા ભેગા થયા કે આ તો બહુ પરસો દે છે એમ કયો એટલે મને બધું સાચી વાતો કરવા મળશે. હા હાલો હમણાં કહો એને હું તમે વાતો કરો ત્યાં હું હમણાં એને કોન્ફરન્સમાં લઈ લ્યો તમારો ભાઈ આરએમડી લ્યો ચા ભાઈ મહેમાનને ચા તો ये माड़ी न मगड़ा हालामा मेलड़ी रथे रड़ी रे माड़ी रथ रड़ी रे ये माड़ी उगमણા રથડા હાલામાં મેલડી. અરે હાલુ ફોન કર્યો તો તમે મને કીધું તો સવારે 10 વાગે કરજો. મેં કાલે પરમ દી કર્યો પણ તમે ના ઉપાડ્યો. હાલો હા ચાલુ રાખજે તું એકલી હો ઘરે કોણ હો? હું ને કાનો બેન છે ને મારા વિરાટભાઈ ને વિરાટભાઈ ઓલી પર બેઠા છે. હા હાલો મનસુખભાઈ. હા બોલો એ બેન આ તને જે ભુવા જે રીતે કરતા ને મનસુખભાઈ આપણે લાઈન ઉપર છે ઈ ભુવા છે તું વાત કર તો ભુવાએ તને કેવી રીતે કર્યું તું? ઈ ભુવાએ તો અમને 3 વર્ષ થયા પતે જોઈ 3 વર્ષ થયા. હા હું કર્યું તું બધી વાત કર મેં હું લાઈન ઉપર જ છે. હા અને મારી દીકરીને તમારું નામ શું કીધું બેન? તમારું નામ જીગુબેન. નામ જીગુબેન. હા જીગુબેન. હા જીગુબેન આ ભુવાએ તમારી હારે શું આ ભુવાએ તમારી હારે હું કર્યું છે જરી કયો ને હાવ સાચું કહેજો. હા હાચું કહી દઉં. હા પેલા મારી દીકરીથી શરૂઆત કરી. હા મારી દીકરીને બીજા છોકરા એને પ્રેમ થઈ ગયો. નાનપણમાં હાવ કાચી બુદ્ધિમાં 16 વર્ષની હતી. હા અને પછી ઈ એમ કે હું પાછી વારી દઉં તમે છોકરીને સુધાર દો અહીં લઈ આવો. હા પછી મારી દીકરીને અહીંયા લઈ ગયા. હા
કાંઈ રિઝલ્ટ ન આવ્યું. એમ કરતા કરતા 18 વર્ષની થઈને છોકરા એ ભાગીને વહી ગઈ. ઓકે. અને પછી અમે એને કે સુધરી ગઈ છે એટલે અમે એને ભણવા મોકલી કોલેજમાં. પછી કોલેજમાં ભણવા મોકલી પછી ત્યાં એને ફોન અમને એમ કહે કે મને મારી એને વાત કરવા દઈએ ને એટલે મને ખબર પડે એ સુધરી છે નથી એટલે અમે એમ કે આ કરવા દઈએ. એટલે અમે કીધું આ કરો વાત એની એટલે એની એને વાત કરતો એની એને વાત કરે પછી વાત કરતા કરતા હાઈ ને દીકુ ને હાઈ ને બકા એમ મને ફોન નથી કરતી એ રીતે વાત કરતો એટલે મારી દીકરીને વાત કરવાનું બંધ કરી દીધું. એટલે સ્નેપચેટમાં મેસેજ મોકલવા માંડ્યો. એટલે ઈ બધું પતી ગયું. પછી તો મને મારી દીકરીએ વહી ગયા પછી વાત કરી. મને ખબર નહોતી આ બાબતની કઈ. ઈ થયું પછી એના પપ્પાને લીધા. એના પપ્પાને ધૂણાવે. અને અમારા કુટુંબનો ભાભો છે ઈ એમ કે પિતૃ છે ઈ આવે છે. ઈ કેટલો ટાઈમ સુધી એને ધૂણાવ્યા. ઈ પિતૃ પછી એમ કે ઈ હવે નીકળી ગયો છે. થોડો ટાઈમ થયો ને તમારી બાપા કહેતા હતા એનો છોકરો મરી ગયો. એટલે હજી ઈ છોકરો મરી ગયો અને વરસ નહોતું થયું. બરાબર. તો ઈ છોકરો એને ખોરી આવે ઈ છોકરો આવે છે એને એમ ધૂણાવે. ધૂણાવે એટલે એટલા ધૂણાવે પડી જાય એનામાં શક્તિ નો રહે તાકાત નો રહે. ઓકે. મોઢામાં ખાહડું લઈને સાર પી દે ધોળાવે મોઢામાં લીંબુ લેવડાવે સાર પી દે ધોળાવે. અને પછી એનામાં શક્તિ નો રહે એટલે એ પડી જાય. એમ કરતા કરતા ધીરે ધીરે પછી કે તમને બીજા ભૂવા પાસે ગયા હતા ઈ ભૂવા આના ખોરી આવે છે ઈ બધું કરાવે. એમ છે મતલબ ઈ ભૂવાનું બધું કેમ કાઢી દે છે. મતલબ આ સ્ત્રીઓને ફસાવવાનું લેડીઝ ફસાવવાનું જ કામ કરતો હતો ને. હા અને પછી એટલે પછી ઈ ભૂવાનું બધું સાઈડ લે એને ખોલી આમાં આવે છે ને આમાં આવે છે તેમાં આવે છે બધા એને દાણા જોડાઈ બધું સાઈડ એમ કહેતા હતા એની ભાષામાં કે આ બધું સાઈડ એમ. પછી ધીરે ધીરે આની મગજ ઉપર એટલી અસર કરી નાખી કે મારી ઉપર શંકા કરવા માંડ્યા એના પપ્પા. મને કે મારી 45 વર્ષની ઉંમર થવા આવી અને આ ઉંમરમાં મને કોઈ દી એને આંગળી નથી સીધી અને હવે આ ઉંમરમાં મને એમ કે તું ઓલા છોકરા રહેશે હજી તો મારી ઉપર આંગળી સીધી. પછી મારો દેર મને પાછું ત્યાં અમને લઈ ગયા ભુવા પાસે. એટલે કે આને ડાકણ વેચી છે. એટલે કે આને ડાકણ વેચી છે એટલે કે એના છોકરાને બેસે છે. ઓકે. એટલે ઈ કે હવે ડાકણ કાઢી ધૂણાવીની ડાકણ કાઢી. પછી મેં એટલું બધું થઈ ગયું તો મારી ઉપર આંગળી સીધી હતી હું બધાને કહેવા મજબૂર હતી મારે કેમ કેવું. મને આવડી ઉંમર એમ કે આ છોકરા ઉપર આમ તો મારી રખડવું કરે મને ક્યાંય ઘરની બહાર ન જવા દે એવા મગજમાં એને ભરી દીધું. મને કામ બાબતે બહાર ન જવા દે. ઓકે. અને ઓલું ખીજાજીને માર્યું તું ઈ કે ભૂલી ગઈ. હા ઈ મારે પછી શરૂઆતમાં ન મારતા. પછી ધીમે ધીમે કે જવાબ નથી દેતો આખો હાથો જવાબ દેતો જાતો સુણ છો એના ખોરી આવે એમ કરીને બે બાજુ ઈ ભૂવો એક માણા બિહારે. અને બે બાજુ ગાલ ઉપર સટાસટી ચોટાડે. મારાથી જોવાય નહીં પણ હું મજબૂર હતું ના મારા ઘરવાળાને. મારા ઘરવાળાને બે બાજુ ગાલ ઉપર સટાસટી બોલાવે ઈ ભૂવો બીજા બે માણાને બિહારે. અને સટાસટી બોલાવે મારાથી જોવાય નહીં પણ મજબૂર હતી એના ભેગી જવા. પછી એમ કે હું ન જાતી પેલા શરૂઆતમાં એકલા જ લઈ જતા એકલાને જ લઈ જતા. એ ભુવાએ એવું કીધું કે દહીંનામાં 50% જેવું છે એટલે મને ભેગી લઈ જાય. એટલે મને ભેગી લઈ જતા એટલે મેં આ જોયેલું એટલે હું કહું છું મગર મને તો આ વાત પેલા તો શરૂઆતમાં તો નથી ખબર કઈ. અને પછી માર્યું એટલે ગાલ ઉપર લઈ માર્યું ને એટલે આંખ ઉપર જે લોહી મરી ગયું અને આ આંખ ખવારથી ને ઓઢીને ગળો થઈ ગયો. અને પછી ઘરે આવીને બધાને કોઈને કહેવાય નહીં બધાને એમ કે તું ખેતરમાં કામ કરતો હતો મને આ લાગી ગયું મને આ લાગી ગયું. બેન છે ને બધું ભૂવાનું કરવાનું મારી વાત ઈ ભુવાનું નામ શું છે? ઈ ભુવાનું નામ વધારી વાળા ભુવાનું નામ હર્ષુભાઈ ગુંદણિયા છે. એક મિનિટ હર્ષુભાઈ. અને જે છોકરીને જે મારી છોકરીને જે લોહી પીતો ને ઈ છે ખલીલપુર નો છે. એનું નામ ભૂરાભાઈ હરેશ. આનું નામ હર્ષુભાઈ શું નામ કીધું? હર્ષુભાઈ ગુંદણિયા. ગુંદણિયા. હા ગુંદણિયા. એનું ગામ કયું કીધું? આખું ઘર પરિવાર એની છોકરાઓ એની ઘીરે બધાય ભેગા મળીને જાતા કરે છે. હા બરાબર.
હવે એનું ગામ કયું કીધું બેન? ગામ વધાવી, વધાવી. જુનાગઢની બાજુમાં વધાવી. વધાવીના એ પટેલ છે? પટેલ છે. હા, એ હું એમ કે હું બેલમાનો ભૂવો છું, હું મારા સુરાપુરાનો ભૂવો. ઓકે, વધાવી. વધાવીનો તાલુકો જિલ્લો? હા, જુનાગઢ. તાલુકો જુનાગઢ ને જિલ્લો જુનાગઢ? હા, લગભગ બે જ આવે. હાવ જુનાગઢની બાજુમાં જ આવે છે, ખલીલપુરની બાજુમાં જ. હા, બે એક જ આવે લગભગ. હા. હા, હવે ઓલો જે ભૂવો કીધો આજે તમારી છોકરીમાં કર્યું, ઈ ભૂવાનું નામ શું છે? એનું નામ એનો ભૂરો સાપ છે, પણ લગભગ એનું નામ હરેશભાઈ બુટાણી એવું કઈક છે. હરેશભાઈ બુટાણી. હરસુખ કહે છે લગભગ, હરસુખ કે હરેશ કહે છે. હરેશ કહે છે. અને ઈ ભૂવો તેદુનો મૂકીને વયો ગયો છે સુરત. એને બધી ખબર પડી ગઈ છે કે આ મારી દીકરી બાઈ પડે એમ છે, એટલે મને છોકરી એરે ફોનમાં વાત કરવાની ના પાડે, છોકરી એરે સમાધાન કરવાની ના પાડે. જો વાત કરું, છોકરી એરે સમાધાન કરું તો આ એનું બધું ડિટેલ સતી થાય એમ છે, એટલે મને બધી ના પાડે. નહીં, તમારી દીકરી યારે વાત થઈ જાય? આ છોકરીને જે મેસેજ કરતો તો ભૂવો ઈ મેં પછી વાત કરી હતી હવે. હા. એટલે એને મને બધી કીધું છે કે મારા ફોનમાં રેકોર્ડ હતા, પણ હવે 2.5 વર્ષ થઈ ગયા. મેસેજ હતા પણ 2.5 વર્ષ થઈ ગયા, ફોન ખરાબ થઈ ગયો એટલે નીકળી ગયા છે. છતાં ઈ કે હું ગોતું એમ કહેતી હતી. ગોતવા નહીં, અત્યારે આ છોકરી યારે આવું કામ કર્યું હતું, અત્યારે કદાચ લાઈનમાં આવે ને વાત કરે એવું છે? તમારા મેળ? હા, તમારી દીકરી યારે મેળ હોય ને? હા, મનસુખભાઈ. હા, ચાલુ રાખો ને, લઈ લઉં લાઈનમાં. હા, લઈ લ્યો ને બેન. ઢીલ ને. હા, લઈ લઉં. તમે ચાલુ રાખજો ને. હાજી, ચાલુ. એ સાસર વેલની એ સીમડીએ જીવીરા છે ને લાગી છે વાર. અરે એક ગોવાલણ રીઝવતા મારી બેની અમને એમાં લાગી વાર. એ સાસર વેલની એ સીમડીએ જીવીરા છે ને લાગી વાર. એક ગોવાલણ રીઝવતા એ મારી બેની અમને એમાં. હાલો. હાજી. હા, બોલો. મમ્મી લાઈન ઉપર છે, મામા લાઈન ઉપર છે, અને મનસુખભાઈ લાઈન ઉપર છે. તું વાત કર બેટા. ઓલો ભૂવો તને શું મેસેજ કરતો, કેવી વાતો કરતો. હાલો. હાલો. હા, જય સરદાર. જય સરદાર. હા બેન, તમારું નામ શું છે? નામ છે જીલ. જીજલબેન. હા, આજે તને જે ભૂવો કરતો તું મને જે કેતી ને ઈ વાત આ ભાઈ ને કઈ. કાઈ ને મેસેજ કરતા ને વિડિયો કોલ ને ફોન ને એવું બધું કરતો. હા, દાણા જોવાનું બંધ કર્યું પછી વિડિયો કોલ માં વાત કરવાનું ચાલુ કરી દીધી. હા, પેલા મેસેજ કરતા પછી એમ કે વિડિયો કોલ કર્યો ધરાર એમ. ઓકે, પછી વિડિયો કોલ હતી ને અહીંયા. હા, પછી તને હું કેતો, હું મેસેજ કરતો એ બધું બોલ, ફૂલુથી બોલ. મામાની ભલે રહ્યા તું બોલ બધું. કાઈ ને પછી બધું કેતો દીકુ ને એવું બધું. હા. અને હોસ્ટેલે હતી ત્યાં 1-2 વાર હોસ્ટેલે પહોંચી ગયો તો. આવી જતો? હા, 1-2 વાર આવ્યો તો, પણ એમ કેતો હું ગેટે હું પણ હું જાતી નહીં. હું એમ કહું મને અહીંયા હોસ્ટેલેથી ન આવવા દે. હા. બરાબર. એટલે હવે સાચો હોય કે ખોટો હોય મને નથી ખબર. એમ કેતો કે હું ગેટે ઉભો છું. ઓકે, હજી ભુવાનું નામ શું છે બેન? એનું નામ છે હરસુખભાઈ. હરસુખભાઈ. ઈ પટેલ જ છે. એની ઉંમર કેવડી છે અંદાજે? ઉંમર અંદાજે મારા પપ્પા થી થોડાક નાના એવડા હશે. છે. ઓકે. પછી તને કેતો ઈ કે મને ઘરે રોકાવા આવવાનું કેતો, ઈ તો મને કેવી હતી. હા, ઘરે રોકાવા જવાનું કેતો. એમ કે તું ઘરે તારા ઘરે કોઈને ન કહેતી, તારા મમ્મી પપ્પાને કોઈને ન કહેતી ને હું તારી હારે વાત કરું ને તાર કોઈને નહીં કહેવાનું ને એમ. એ તો એમ જ હોય. આ જે માતાજીના ભુવા છે ને સીનારવા જ હોય.
પણ હવે શું છે કે આપણે અંધશ્રદ્ધા, આપણે આપણી દીકરીઓની સલામતી માટે થઈને આખું ઘર આ બધું છે ને, તમે જેટલા પરિવારમાં તમે ભણશો તો જ્ઞાન મળશે, ભુવા પાસેથી જ્ઞાન નહીં મળે. જો ભુવાની પાસે જ્ઞાન હોય તો આ છોકરીઓને માણસના શરીર સુખ માણવા માટે થઈને, દીકરીઓની મોજ મસ્તી, એનું પોતાનું મોજ કરવા માટે થઈને તમને બધાને ફસાવવાનું કામ કરે બેન. હા હવે મનસુખભાઈ. હાજી. હાલો મનસુખભાઈ, મારી બેન ને પ્રસંગ છે, હા. એને આજુબાજુમાં મહેમાન છે, એને એકને નીકળી જાય ફોન માંથી વહી હા જાય. હા નીકળી જાઓ બેન ને કઈ નીકળી જાઓ. બેન તું જા, તાર જાવ હોય તો વળી પાછા પૂછશે તને. હા તું જા. હા બોલો ભાઈ હવે. એટલે કાંઈ વાંધો નહીં બેન, હવે મને છે ને તમારું ખાલી નામ બામ લખાવી દો, હું છે ને હમણાં બધું રેડી કરી દઉં. મને ભુવાના નંબર દેવા પડશે. મારા ભાઈ આપે છે ને ભાઈ મેહુલ. હા હા નંબર આપને ભાઈ ને, મનસુખભાઈ ને. ચાલુ રાખો, હું હમણાં ગોતીને જોઈને આપું છું. હા 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 બેન, તમારું નામ શું કીધું? મારું આ આપણે જે પેલો ફોન કર્યો ઈ બેન? હું ચેતનાબેન. હા ચેતનાબેન. એક મિનિટ. હા ચેતનાબેન આખું નામ બોલો. ચેતનાબેન હેમંતભાઈ પાંભર. હિંમતભાઈ પાંભર. હા મનસુખભાઈ, હા આપણે જે રેકોર્ડ કર્યું છે, જે મને લઈ જવાની વાત ઈ ભુવાઈ કરી, એ રેકોર્ડ ની તમારે જરૂર પડશે તો તમારા WhatsApp માં આપણે નાખીએ. હા તો બેન મને પુરાવા બધાય દેવા પડશે. એનું કારણ છે કે અમારી પાસે છે ને એવિડન્સ વાળું કામ હોય. અમે ખાલા ફોન કે ખાલી પર્દાફાશ એવું નથી કરતા. અમને એના એવિડન્સ બધા આપવા પડશે. આપણે તમે ફોન ન ઉપાડ્યો ને એટલે અમારા ભાઈજી લાઈન ઉપર છે ને, હા એને ઈ ભુવાની રીતે ફોન કર્યો કે મહેશભાઈ બોલું, મારે એક બેન ને આવું થાય છે ખોટું. આ બસ એટલે ઈ એમ કહે કે ઈ બેન ને કારણે ઈ રેકોર્ડ છે મારી પાસે. હા કાંઈ વાંધો ઈ આપણે ખાલી આ તો આ છોકરી પાસે મેસેજ હોય તો મોકલવાના, નકર જરૂર નથી. ઈ તો પોતે કબૂલે છે, પછી ક્યાં જરૂર છે? હા મેસેજ તો હવે 18 વર્ષ થયા એને વહી ગઈ છે એને. કાંઈ ઈ હમણાં હું એને મારી ભાષામાં. પેલું તો ઈ છે હા કે ઈ ભુવો રહ્યો ને, ઈ ને પેલો ખલીલપુર નો ભુવો, આ સમાધાન નથી થવા દેતા. બેન હમણાં સમાધાન થઈ જાય, આખું પરિવાર તમારું સમાધાન થઈ જાય એક જ ઝટકે. કેમ કે આ દેવીઓના નામે તમને જુદા પાડે એટલે ઓલી છોકરીને જે પ્રેમની વાતો કરી એને ફસાવાનું કર્યું, તમે ભેગા થાવ તો છોકરી બોલી જાય. હા હા એટલે તમને એકાબીજાને ભેગા ન થવા દે. ઓલી પા ઓનું દેવ છે એને તમે ભાડશો તો તમારે ડકો થાય. જો તમારું સમાધાન થઈ જાય તો તમારું પિતૃ નું છે. એટલે તમે એકાબીજા ભેગા થાવ એટલે ઈ તમને બધાને જુદા રાખીને બધાનો ઉપયોગ કરે. હા હા તમે સમજે? તમને બીજી વાત ભાઈ, હા ઈ જે એનો મારા બેન નો દેર રહ્યો ને, હા ઈ કોઈ માનવામાં રાજી નથી. એને આ ભુવાઈ કઈક ભેગો ધંધો કર્યો છે, એટલે ઈ બારો નીકળવા માંગતો નથી એમાં. હા એમાં એવું છે ભાઈ, તમે આખી વાત આને જેટલાને ધર્મના નશા ગાલી દીધા, મેલડીના નામે ભરમાવી દીધા, એને મેલડીને મોટી તોપ બનાવી દીધી, ગેલમાને મોટી તોપ બનાવી દીધી પોતાનો સુખ કરવા માટે થઈને. અમે આ બધી માતાજી નીકળી જાઓ બેટા. હા અમે આ બધા હારે બથોબથ આવી છીએ, બાથી છીએ, તો અમે કામ માતાજી પરસો દેતી નથી. આપડા બધા નાના માણસો હોય જે જાણતા નથી, જે ડરપોક છે, જે બીકણ છે, એને જ આ બધી થાય છે. અમને કાંઈ થતું નથી. હાલો અમે આ બોલી જ છીએ ને. આ માતાજીના ભુવાના હમણાં સોચરા કાઢ નાખે તો હવે માતાજી એને કહે નહીં કે હમણાં તારો બાપ છે એનો ફોન આવશે, એવું એને ખબર નહીં પડે. એમ નહીં મનસુખભાઈ, હા ઈ જસાપરમાં જાતો બંધ થઈ જાય ને એવું મારા ભાઈ કરજો ને. આ ભુવાનું આ તમે ફોન ઉપર કહી દો ને તો ઈ ચાલુ રાખશે, તો ઈ બંધ કરાવજો. બંધ કરવાનું ભૂલી જાઓ. માફીના વિડીયો હમણાં વાયરલ થાય, એની જિંદગી બગડી જાય. હા કેમ કે આ વસ્તુ હારી, આ જે છોકરીઓ કે છે કે અમારી યાર આવી રીતે પ્રેમ લીલા કરવા માટે થઈને આવા ખાનગી ફોન કર્યા તો ઈ ડોનિયા જસા પર જઈએ કે ક્યાંય મોઢું નાખ્યા જેવો નહીં રહે. જો હારા માણાનો છોકરો હોય ને ઈજ્જત, બેન જો ઈજ્જત વાળો માણા હોય ને એને આ બધી શરમ હોય. દક્ષ આબરૂદાર ને જેને હારા માણાથી હોય હગોળ, ઓલા ફકડંડ ફરે વિફોળ ખંભે પસેડીને ખીમરા. બેન જે હારો માણા હોય, 5 માણસો બેવું હોય, દક્ષ તો આબરૂ વાળા હોય. હવે આ ભુવા ફરાડીને નીલસા હોય તો ઈ તો વૈશમાં જઈને બે ઈજ્જત વગેરે ના હોય તો. હા તમારે ઈજ્જત હોય એના દુઃખ છે, ઈજ્જત વગરના શું છે? દારૂડિયું હોય ને એ કદાચ રોડમાં પીડ્યું હોય તો એને એના પરિવારની પીડા ન હોય, એને બીજાની પીડા છે નહીં હોય. હા એમ એટલે એનું કઈ ડર નહીં લગાડો. પણ એ હારો માણા નહીં રહે એ તમને ગેરંટી દઉં. એને સમાજમાં બધે એની છૂટ હોય. આવો તો ભાઈ, આવો તો
ઈ તેદી કેતો તો આજી કે બધા ઈ કે આવવાના છે તેની કે પાઠ નાખ્યો નથી આજ માતાનો પાઠ નાખવો છે તો આવો તો અમે એક જ ભોગ મારી બેનની એક જ ભોગ નથી બન્યા આવા તો કેટલાય ભોગ એની પાસે બનતાય છે હા હા ઈ હમણાં બેન બનતા બધાને બંધ થઈ ગયા મને તમારો ફોટો મોકલો પછી આ બેન છે આપણે આને જ્યારે એટલે મારા ભાઈનો એમ નહીં હું તમને કહું મારા ભાઈનો ફોટો મોકલે હા મારા ભાઈનો ફોટો મોકલશે તો હાલશે ને તમારે બેન એમાં વાત તમે કરી છે ને એટલે વાત કરનાર વ્યક્તિ આજે સ્ત્રી છે ને એને જ જાહેરમાં આવવું પડે ફોટો બીજાનો મૂકો ફોન તમે કર્યો છે હા મારો ફોટો નાખ દો હા. આ નંબરમાં વોટ્સએપમાં નાખ દો ને હવે આપણે મારી વાત સાંભળો કે આજે હું છું હું કોઈ ભૂવાથી ડરી જાઉં ખાલી પોસી વાતો કરું તો ઈ નો થઈ શકે હું તો એને ઠેઠ ઊંધી આંબી જ જાઉં બેન આમાં પોલીસ કેસ કરવાનું થાય ને તો મનસુખ ગોવિંદ રિવેશ ગેર નથી નાખતો હા. એટલે હું બીતી નથી ભાઈ એનાથી હા. આ તો હું મારા જીજાજીની હજી ભૂવામાંથી બહાર નીકળવા નથી માંગતા ને ઈ એટલે ઈ મને તકલીફ દે મારા કાંઈ જીજાજી કોઈ તકલીફ ન દે તમારે જીજાજી ને બધાય કોઈ જગ્યાએ ને એનું નામ પડી જાય તો કોઈ ભૂવો દાણા નહીં નાખે બેન અમારા રામોદ ની અત્યારે એવી મેટર થઈ ગઈ છે રામોદ ની અંદર પટેલ માંથી 18 વર્ણમાંથી જો કોઈ ભૂવા પાસે જઈને એમ કહે ને કે અમે રામોદ થી આવી છીએ ભૂવા દાણા ન જોઈ દેતા એ મારો પરસો કેવડો હોય છે હા એ વાત સાચી છે તમારી. અમારા રામોદ ના કોઈ દુખી હોય ને કોઈ પિતૃ કાર્ય કરવા માંગે ને ભૂવા પાસે દાણા જોરે ને ક્યાં ગામથી રામોદ થી તો અમારા ગામના પટેલ ના દાણા ન જોઈ દે એ તમને ગેરંટી દઉં હા હા એને ખબર છે કે આ રામોદ ના છે નંબર હા તું નંબર લખાવી દે ભાઈને અને હા. હું આ નંબર ઉપર વોટ્સએપમાં તમને મારો ફોટો નાખું હા અને તમને ઓલા બે રેકોર્ડ નાખું મારા ઓકે ઓકે હવે ચેતનાબેન તમારો રેકોર્ડમાં હા મને ઈ છે રેકોર્ડમાં ભાઈ આ ભાઈનું નામ મેહુલભાઈ છે હા, મેહુલ. મહેશભાઈ કરીને ભુવાઈ વાત કરે છે હા, હવે મને ભુવાના નંબર બોલો ને ભુવાનું નામ ભુવાના નંબર છે 97 265 એક મિનિટ 97 265 65 હા 14 172 આ વધાવી વાળા હર્ષુભાઈ ના છે 14 172 ઓકે હાલો થઈ ગયું 14 1 હા વધાવીના ભુવા કોણ છે ઈ હર્ષુભાઈ હર્ષુભાઈ અને સુરત વાળાના બીજા આપું હું તમને એનાય છે હા ભાઈ જીલને બોલો તો શું કહે છે જીલ હાલો હા હા બેન હા એમ હું એમ કઉ છું કે જે મેસેજ કરતો ને હા. ઈ તો છે ને આ ભૂવો ને ઈ એક ખલીલપુર નો છે એનું નામ હર્ષુભાઈ છે હા એના નંબર હું આપું એના નંબર આપું તમને જીલ તારે કામ હોય તો બધા નીકળજે હો હવે હા, હા. મને છે ને આના નંબર આપો આ જે મેસેજ આ છોકરીને કરતો હતો ને આ એના જ દે છે ને એના જ દે છે હા એને હું હમણાં વધાવી વાળાના હે હા હવે વધાવી લખી નાખ્યું હર્ષુભાઈ હા બસ હવે હું તમને સુરત અત્યારે વહી ગયો ને એના આપું હા એના ખલીલપુર વાળાનો નંબર આપે તમને હા 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 ખલીલપુર વાળાના આપું આપો આપો આપણે આ છોકરીને મેસેજ કરતો તેનું નામ શું કીધું એનું નામ હર્ષુખ જ છે હા ઈ એને નહીં બીજું શું કહે આ આ છે દી- એ દીકરી આ દીકરીનું નામ શું હતું દીકરીનું નામ જીલ જીલ હિલ જીલ જીલ જમરૂક નો જીલ હા જીલબેન હા 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 92 હા 99 248 99 83 4 52 83 4 52 ઓકે હાલો હા અત્યારે સુરત બાજુ ભાગી ગયો ક્યાંક ગમે ત્યાં ક્યાંક ધંધો કરે ગમે ઈ કાંઈક હા એનું નામ શું કીધું એનું નામ હર્ષુખ એનું નામે હર્ષુખ ઉર્ફે ભૂરો કહે છે પૂરો કે ને હરેશ કે હરેશ હરેશ કહે છે હર્ષુખ કહે છે અને ભૂરો ત્રણ નામ છે એના હરેશ ઉર્ફે ભૂરો પૂરો પૂરો હા ઓકે હરેશ ઉર્ફે ભૂરો અને એનું ગામ કયું કીધું ખલીલપુર ખલીલપુર ઓકે ખલીલપુર સારી વધાવીને બાજુમાં જ આવે ભાઈ હા ઓકે બે ભુવાના નંબર બંબર ને બધું મસ્ત જમા હવે બે ભુવાના ફોટા મળી ગયા આપણે ને ફોટા તો નહીં મળે નહીં મળે નહીં મળે આ ભાઈ છે ને વતાવી વાળા ભાઈ તો વોટ્સઅપ વાળો મોબાઈલ નથી વાપરતા અમે એનો ફોટો ગોતવાનો પ્રયત્ન કર્યો પણ એમાં વોટ્સઅપ થી એને ચાલુ નથી ભાઈ ઓકે સારું એને નંબર સેવ કરતા નથી આવડતા આ જીગુબેન રહ્યા ને એને આ જીગુબેન ની દીકરી ને ઝીલબેન
ઈ જીગુબેન ની દીકરી આ જીગુબેન નું ગામ કયું છે કંડોણા જસા પર હે જસા પર કંડોણા જસા પર હા જીગુબેન કનોણા આ આપણે રાદડિયા સાહેબ વાળું હા રાદડિયા સાહેબ વાળું હા કનોણા જસાપર આ તો કોકના ઘર ભાંગે ભાઈ આવા ભૂવા તો પણ બેન એમાં એવું છે કે આપડા પિતૃના નાવા બધા આપણે કરીને જઈએ એમાં ભુવન ત્યાં જાવ એટલે એને તો શું છે એને આ જ કરવાનું છે એને તમને જુદા જ પાડી દેવાના જો તમે ભેગા થઈ જાઓ તો એવડા એ લોકોનું કામ નહીં હાલે એટલે તમને જુદા પડી જાય દીકરીમાં તો આમ છે દીકરીને મને વાત કરાવજો ને એના લેતા આવજો એમ કરીને આ છોકરીઓને ફસાવે કેમ કે દીકરી છે ને દીકરી એનું હૃદય કોમળ હોય છે કોઈ પણ સ્ત્રી હૃદયથી ભોળી હોય એટલે આવડા આ લોકો એને કોઈ પણ એન કેન પ્રકારે દેવડ ગતિથી બીક બેહાડી દે હુરાપુરાની બીક બેહાડી દે કોઈને કહેતી નહીં આ હું તને અંગતમાં વાત કરું છું તું છે ને જો કોઈને કહેશ તો પછી તારું ધનોત થઈ જાય એટલે ઈવડી છોકરીને એનું એની મોજ મસ્તીનું કામ કરાવીને પછી ઓન કહી દે કે કોઈને કહેતી ન કે તારી જિંદગી બગડી જાય ને ઈ પોતે એનું શરીર સુખ માણે છે ઈ પોતે એની મારી બેન રહી ને ઈ કેટલા વર્ષથી આવી છે પણ અમને કહેતી જ નહીં બીતી એટલે પણ આ તો હું હમણાં એક દી એમની ઘર આટો દેવા ગઈ ને તઈએ એને મને વાત કરી બધી પછી મેં એને કીધું કે તું આ કયા યુગમાં જીવસ અત્યારે વૈજ્ઞાનિક યુગ આવી ગયો તું આમાંથી બહાર નીકળ જી ઓકે બેન હવે મને છે ને હું આ બેયને ભુવાને ફોન કરું છું તમે મને તમારા ફોટા રેકોર્ડિંગ એક મને મોકલી દો બધાય હવે આ ઓડિયો વાયરલ કરવામાં સાંભળી લો હા આ ઓડિયો ભુવા ભરાડીનો આપણે વાયરલ કરવામાં પર્દાફાશ કરવામાં તમારી મંજૂરી છે ને હા મંજૂરી છે પણ ઈ એવો થઈ જાવો જોઈએ કોઈથી કરવો ન જોઈએ ઈ કરવાનું ભૂલી જાઓ ઈ તમારું સમાધાન અત્યારે જો હમણાં ઓલા પટેલની દીકરી હતી ખબર છે ઓલા પ્રેમ પ્રકરણ વાળી આપણે રાજકોટ વાળી એને જો એનું સમાધાન થઈ ગયું બેન હારા આમાં તો હેરાન થઈ ગયા આ નાની વાત મેટર નથી બેન હા અને અમે રિવેસ ગેર વગરની ગાડી છે બેન અમે કોઈની ચાય પીતો નથી હા એટલે ભાઈ રેકોર્ડ થી નાખું ને હું હમણાં તમને રેકોર્ડ નાખીશ ઈ આ મારા ભાઈ અત્યારે લાઈન ઉપર છે ને મેહુલભાઈ એને જ મહેશભાઈ કરીને ભુવાઈને વાત કરી ઈ હું હમણાં મારી રીતે બધું એડજસ્ટ કરી દઉં બેન બધું એડજસ્ટ કરી દઉં છું જો આ જીગુબેન બેન મારે હું પેલા હવે જીગુબેન હવે તમારું નામ શું કીધું આપણે મારું નામ ચેતનાબેન એક મિનિટ હવે દીવાનું કોઈનાથી થાતું જ નથી મનસુખભાઈ ઓકે ચેતનાબેન હું તો છે ને ચેતનાબેન હેમંતભાઈ પાંભર હા હેમંતભાઈ ઓકે હાલો બેન મને તમે છે ને તમારા ફોટા મોકલો ને ભુવાના ફોટા મળે તો ઠીક ન કરું હું એમના નંબર આમાં નાખી દઉં છું બે ભુવાના ફોન બંધ થઈ જાય અને એની બેઠક બંધ થઈ જાય ક્યાં ગામની આવડું એક છે ને વધાવી અને ખલીલપુર બે જુનાગઢ હા બે જુનાગઢના ભુવાએ રાજકોટના કનોણા જસાપરના જીગુબેનના પરિવારના કર્યા બરબાદ હાલો તમે મને મોકલો રેકોર્ડિંગ ને ફોટા તમારા મોકલો કઈ ગાલો હા અને આ બેન ને વાંધો ન હોય એનો ફોટો મોકલજો ક્યાં બેન નો આ જીગુબેન નો એનો ભાઈ રેવા દયો ને એને વરી મારી જીજાજી તકલીફ કરે કાંઈ વાંધો તમારો એક મોકલી દો કોઈ વાંધો ઓકે આવા દો હેલો હા બોલો જય માતાજી ભાઈ હવે મારી છોકરી છે ને ધૂણે છે બહુ હોસ્ટેલમાં આવે એનું થોડુંક કંઈક થાય તો કરાવો ને હવે એમાં એવું છે ક્યાંથી બોલો આપણે હે ક્યાંથી બોલો હું જુનાગઢ થી બોલું હવે એમાં એવું છે મારા વેવાય અત્યારે એક્સપાયર થઈ ગયા છે ક્યાં ગામ છે તમે એક વાર જરીક ગયા જાવ ને મારી છોકરી નકર જિંદગી બગડી જાય એમ છે જરીક મારું આટલું કરો ને હાલો હા હું જાઉં ભાઈ હા બારે ગયા જણ છે હા બોલો પેલા હા હવે છે ને મારી છોકરી હોસ્ટેલમાં ધૂણે છે હવે એને છે ને એટલે મને એક ભાઈએ કીધું કે આ ભાઈને ફોન કરો ને હર્ષુભાઈ ને તમે વધાવીના છો ને હા એટલે થોડું કરાવો ને યાર નકર મારી છોકરી અત્યારે છે ને પેપર દે નહીં કા નપાસ થાય ને કઈક થાય યાર તો થોડું કુળદેવી કોણ છે પેલા અમારી કુળદેવી છે ને ખોડિયારમાં છે આપણે પટેલ જ હા સરનેમ તમારી અમે ઓમ પટોડિયા અચ્છા હા ઓમ પેલા ભૂત હતા પછી હવે અમારે અટક ફેરવી નાખી પટોડિયા કરી નાખી સમજાઈ હા માતાજી ખોડિયાર છે એમ હા હા
અત્યારે બેન ક્યાં છે? અત્યારે હોસ્ટેલમાં છે. અચ્છા, હા. બેન ધૂણે છે તો કઈ બોલે છે? ના, કાંઈ બોલતી નથી. કોઈ પિતૃ કે છે ને કોઈ કાંઈ કે છે ને છોકરીઓ બિચારીઓ બીએ છે ને કા પછી છે ને ઓલા હોસ્ટેલ વાળા ઘરે મોકલી દે. એ ના ના કાંઈ વાંધો નહીં. હું અત્યારે મારા વેવાઈ એક્સપાયર થઈ ગયા છે ને ભાઈ. ક્યાં ગામ એક્સપાયર થઈ ગયા છે? વધારે અહીંયા હમટિયારા. કયું સમઢિયાળા? ગીર. ગીર સમઢિયાળા, બરાબર. તો અમે નકર ત્યાં તમારે ત્યાં જોવડાવવા લઈને આવીએ. પણ હું તો અહીંયા સૌ તો કેની પાસે લઈને નહીં, પણ તમે કયો એટલા વાગે આવીએ તમે ત્યાંથી ફ્રી થઈને આવો તો. એમાં એવું છે, હજી મારો છોકરો ની છે ને હા એ નીકળાશે ધરમપુર થી વલસાડ. હા. હાઈન ના તો પૂગે એટલે શમશાન યાત્રા હાઈન ની જ કરવી પડે એમ છે. અમે એની પેલા અહીં વહી આવ્યા છે. ઓકે, તો કાલે આવી ચાલે? હું તમને એક માર્ગ દેખાડું. તમે અત્યારે રહ્યો છો ક્યાં? અમે અત્યારે હું રાજકોટ રહું છું. ઓહો, હા હા હા, પણ મૂળ અમારું જુનાગઢ. અચ્છા, હવે એમાં એવું છે, અમારા મેન ભુવા હતા તો વિજયભાઈ કરીને છે, પ્રભુ મેડિકલ જુનાગઢ. હા. ઓળખો? હું આપણે પરિચય નું હોય ને, અમારે તો આ છોકરી ધૂણવા માંડી એટલે ભાઈ પરિચય થયો, નકર મને ક્યાં ખબર હોય આપણે ભુવાનું કઈ. જો એવું લાગે ને તો વિજયભાઈ ની પાસે ટાઈમ હોય ને હાઈ તો હું તમને વિજયભાઈ ના નંબર આપું. હા, નંબર આપો ને. એને કઈ મેં હર્ષુભાઈ ને વાત કરી હતી, પણ હર્ષુભાઈ આ રીતે બહાર છે, બરાબર. તમે ગમે એમ કરીને. એને મેડિકલ છે. હા હા હા. હા, એને મેડિકલ ક્યાં આવ્યું? આપણે શાક માર્કેટ જોશીપુરા. જુનાગઢમાં. હા 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 હા. મેડિકલ નું નામ શું છે? પ્રભુ મેડિકલ. મારો છોકરો ત્યાં બેઠો હોય છે અત્યારે દુકાને. મારો છોકરો મોટો છે ને ત્યાં બેસે છે. ઓકે. અને ત્યાંથી વિજયભાઈ ના નંબર મળી જાય, અથવા વિજયભાઈ વાત થઈ જાય. વિજયભાઈ કે હર્ષુભાઈ નથી તો તમે આ કામ કરી દો. મેન ભુવા હતા એ જ છે બાણાધારી માતાજીના. અને 100% વિજયભાઈ કદાચ ટાઈમ મળશે ને તો તમને બોલાવી લે, તમારું કામ નીકળી જાય. સમજી ગયા તમે? ઓકે. હવે હું એમ કહેતો તો તમે છે ને ભાઈ, તમારું આપણે ગામ કયું છે? વધાવી છે, જુનાગઢ ની બાજુમાં. બતાવી. હવે તમે ઓલા જીગુબેન કનોણા જસાપર ગીર જસાપરના કનોણા જસાપર. હા હા. હવે ન્યાના તમે એને કઈક ફસાવી દીધા ને આખા ઘરની પથારી ફેરવી નાખી ને, એટલે હું એનામાંથી બોલું છું. આમાં પોલીસ કેસ ન થાય, કોઈની માથે આવું ન કરાય અને જેલ ભેગા થઈ એવો બનાવ ન બનવો જોઈએ. એટલે તમે ઈ જીગુબેન કનોડાના છે જસાપર ગીરના, એના આખા પરિવારના પિતૃ ગાયલા છે ને ક્યાં પિતૃ ને કઈ દેવી છે તમારી પાસે? કઈ દેવી છે? મને આંતરો બેરો કરાવી દો છે. અરે મારા ભાઈ એ ક્યાં વાત. એમ તમારી આ દેવીઓના નામે ડીંડક કરીને કોકની છોકરીની જિંદગી બગાડો માં સાના મુના ધંધો કરતા કરો ને મારા ભાઈ. ના ના નો કરી હાલો. હા, તમે અહીંયા લઈ આવી ફલાણો. તમારી પાસે એવી દેવીઓ છે ને તમે આવી બધી માતાજી નામે કોકની છોકરીની કોકની બાયુની જિંદગી બગાડો છો, અને એને સાના મુના રાતે ફોન કરો છો અને સિનારવા કરો. એવું હોય જ નહીં ભાઈ. આજે જીગુબેન છે એની યારે તમે ખાનગીમાં કેટલા ફોન કર્યા? આ રેકોર્ડિંગ છે મારી પાસે. હોય જ નહીં, અમારો ફોન જ ન હોય કોઈ દી ભાઈ. ગપ્પા મારો માં. હજી છે, હજી એક ઓલો હર્ષુખ ભાઈ છે ખલીલપુર નો, એને મેસેજ કર્યા છે, મેસેજ હોય છે. ફાકા મારો છો તમે? હમણાં કાલ પમદી જીગુબેન ના ભાઈએ ફોન કર્યો કે મારી દીકરીને આવી રીતે થાય છે, લાકડા જેવી થઈ જાય છે, તમે કીધું કાંઈ લેતા આવજો ને ફલાણું કરજો ને. આ તમારું આવું એટલે તમે તમારા ઘરની ખબર નથી, કોકના ઘરે દાણા જો છો. એવું તો અમારી માથે કોક આવું ક્યાં ઉભા રહ્યો? તમારે દેવીને પૂછો હું ક્યાં ગામથી બોલું. સમજી ગયા તમે? તમારી દેવીને પૂછો હું ક્યાં ગામથી બોલું એમ પૂછું. અરે ભાઈ એવી આટલી બધું અમે જાણતા હોય તો લીડા વેરા જાય માતાજીના નામે પાઠ નાખીને ઓલો મેન ભૂવો છે ને ઈ મેન ભૂવો ને ફલાણો ભૂવો ને એકાદા ભૂવાને ફોન કરો છે ને લ્યો છે લાઈનમાં, હું ક્યાં ગામથી બોલું છું, કોણ બોલું છું. અરે મારા વાલા પોલીસ સ્ટેશનમાં જાઓ અને થાઓ જેલ ભેગા. એ કઈ જામીન નહીં મળે. કોકની છોકરીઓમાં કોકની છોકરી કોકની બાઈ દવા પી જાય, ઓલે એને ઘરવાળીએ માર્યો તો ફલાણું કર્યું તું, ઓલા ભાઈ એના ઘરવાળાને જેમ ફાવે મારતા હતા જીગુબેન ના ઘરવાળાને, આંખમાં હોજી ગયું ત્યાં લગન માર્યો. આવી તમે માતાજી ખોટા આવી નાખશે કોક, એને મારો છો કારણ કાઢવા નીકળ્યો. આમ કારણ કરે હે? એવું તમે એમ કહો જીગુબેન ને ફોન કરો. અમે ભાઈ કોઈ દી કોઈ બાઈ માણસ ને ફોન જ નથી કર્યો. અમારી માથે હા રેકોર્ડિંગ બધા આવ્યા છે ભાઈ, અહીંયા રેકોર્ડિંગ આવ્યા છે. તમારું ગામ નામ બધું મારી પાસે તમારો મોબાઈલ. હા એમને ઉભા રહ્યો. તો આ કઈ માતાજી તમારે નંબર દીધા ભાઈ? તમે ભુવાને જ લઈ ગયો હે? અને તમે નથી કરતા. તમે તો કીધું છોકરીને લઈને આવજો, નકર ફલાણા ભુવા પાસે જજો, મેન ખાતું એની પાસે. તમારા ખાતાને પૂછો ને હું ક્યાં ગામથી બોલું. આંબરો ત્યાંથી જસા પરથી કોઈ દીકરી આવી જ નથી. આ જીગુબેન છે મારો ભાઈ, તો હમણાં આવશે યુટ્યુબ માં. તમે કેટલા ખારા છો? હમણાં યુટ્યુબ માં આવશે ભાઈ.
છાપામાં ના, ના, ટીવીમાં હમણાં તમારો ભડાકો થાય, તમારે દેવીને કીજો છાપામાં નો આવવા દે ને ટીવીમાં નો આવવા દે. હાલો હવે પછી એવું ન થાય, પછી બીજું તો શું કરું ભાઈ? માતાજીને પૂછો ને, લીંડા માતાજીના લીંડા વેરાઈ જાય. આવા માતાજીના નામે ડીંડક કરવાના કોકની છોકરીઓને અને કોકની બાયુને કહેવાનું તારી પાસે પિતૃ નડે છે, મારી પાસે ફલાણું નડે છે. તમને તમારા ઘરની ખબર નથી ને તમે કોકના ઘરે દાણા જોઉં છો. સુધરી જાવ. ના હવે અમે તો ખેડૂ માણસ છે. તો એટલે ખેડૂમાં એમાં નો આલ્યું એટલે હવે મામાને ગોતી એવા, હવે ગેલમાં ને ભાડલાની ગેલ ને ગોતી એવા. ગેલમાં ને પુવા છો, કઈ ગેલ છે તમારી પાસે? અને આ કઈ ગેલ ને પુવાએ ફોન કર્યો? હે હા હું કયો કે કઈ ગેલ નો પુવો છું? ઈ મને શું ખબર ભાઈ. જુનાગઢ ની જેલમાં જાઓ, ડાયા થઈ જાઓ, કોકની છોકરીઓને હેરાન કરો ને કોકની બાઈઓને દાણા કોકના ઘરમાં ગેલકા કરો. સાંભળો વાલા, હવે કોઈ દી આ નથી કરવું આપણે. પછી શું છે, હાલો મૂકી ધંધો કરો. બાકી કોકની બાઈઓ આમાં કોકના ઘરે કોક દવા પી ગયું થાય નો થાય. વાતું કરો. આવી માતાજીના ડીંડક લઈને નીકળ્યા છું હું, રામોથી મનસુખભાઈ રાઠોડ બોલું. હા એટલે આમાં જેલમાં કેસ નો થાય કે કોઈ દવા નો પીએ એવા પ્રયત્ન કરજો હો. અને હવે ધૂણવાનું બંધ કરી દીજો. અને માતાજી પૈનમાં આવતી હોય તો ટન લઈ લ્યો. હું ગેલમાં નું ગાવ એ મારી ભાડલાની ગેલમાં રમે રે, મારી ભાડલાની ગેલડી રમે. આવે પૈનમાં લ્યો છે ને એકાદી ઈ અટણ ખોરી મૂકી નાખી વહી જાય. હવે તમારે ગેલમાં તમારું કાંડું મૂકી દે, હવે ડોકું પકડી લે. હા માતાજી ડોકું પકડ્યું, પેલા કાંડું પકડ્યું હતું ને. કાંઈ વાંધો નહીં વડીલ, એટલું તમે કીધું અમારા માટે ઘણું થઈ ગયું. બરાબર, હવે આ બધી તમારી ભરવા બંધ કરી દીજો. હા ભલે. હાલો એ જય માતાજી. જય માતાજી. કોણ? એ હું છે ને અહીંયા રાજકોટ થી બોલું છું. હા હવે મારે છે ને મારી છોકરી છે ને એ ધૂણે છે તો જરીક એનું એડજસ્ટ કરાવી દો ને. અરે ભાઈ કોણ બોલો તમે? હું રાજકોટ થી બોલું. તમે આપણે હરેશભાઈ બોલો ને, ખલીલપુર વાળા ભુવા. ના રે ના ભાઈ, ભૂવો ક્યાં છો? તો ના રે ના, કોણ બોલો તમે? હરેશભાઈ ઉર્ફે ભૂરાભાઈ નહીં, ખલીલપુર ના. ના ભાઈ ના, તમે કોણ બોલો? તમે હરેશભાઈ બોલો કે નથી બોલતા? ના હવે તો તમે કોણ બોલો? રાજુભાઈ. રાજુભાઈ? લા ભાઈ રાજુભાઈ બોલો. હું રાજુભાઈ? એટલે ક્યાં ગામના? અકબરી. હે કેશોદ. હેલો. હા એ કેશોદ ના રોંગ નંબર લાગી ગયો છે ભાઈ. એટલે ભાઈ તમે વેરી કરી યાર, રોંગ નંબર નથી. હા રોંગ નંબર છે ભાઈ. હા હું દેખું. હેલો બેન આ જે હાલો હા મનસુખભાઈ. હવે આ ભૂવો રહ્યો ને જે આ નંબર તમે જે વોટ્સઅપ માં નાખ્યા ને, હા ઈ કે રોંગ નંબર માં છે એમ કે. ઈ હે ને દી ગયો વયો ગયો છે. ઈ મારી બેન ની ભણી વહી ગઈ ને તેતું નો ખોટો છે. એવું છે? એનું નામ ભૂરત છે ને, ખલીલપુર નો જ છે. પણ હવે ઈ નંબર તમે હે ને આ વધાવી વાળા ભૂવા પાસેથી લઈ લીધા હોત ને તો થાતી આપત તમે. હા કાંઈ વાંધો ઈ નહીં. બધા ભેગા જ હતા કામ કરવામાં ભાઈ. કાંઈ વાંધો પણ અત્યારે છે ને આ એમ કે છે કે હું તો કેશોદ થી બોલું છું એમ કે. હા તો ઈ ખોટો છે. રાજુભાઈ બોલું એમ કીધું. કઈ વાંધો નહીં, એવું હોય તો વધાવી વાળો ભૂવો નંબર આપે. વધાવી વાળા ભુવન ફોન કરી લઉં. હા એની ઈ ભેગા જ કામ કરવા વાળા બધા. ઓકે હાલો એને પાછો ફોન કરો. હા એનું તું કોલર તો સાચું બોલે, હરેશ બુટાણી જ આવે છે. હા પણ એ ખોટું બોલે. અત્યારે મેં એમાં જોયું ટુ કોલર માં ઈ જ આવે. એમાં એવું છે આ વધાવી વાળા ભુવન તમે ફોન કર્યો ને એટલે તરત એને ફોન કરી દીધેલો હોય. હા કાંઈ વાંધો નંબર તો નંબર આ ફોટો નાખ્યો ઈ તો આપડા હરેશ નો જ છે ને આપડા. હા ઈ ઓલી મારી બેન ની ભણીને મેસેજ કરતો ને એના છે, એનો ફોટો છે. હા આવડો બુટાણી. હું નામ હું કીધું? હરેશ બુટાણી. હા હરેશ બુટાણી ઉર્ફે ભૂરો. ઓલા ભાઈ નો ફોટો નથી ને આવડા ભાઈ? એનો નથી મળતો ભાઈ ફોટો. કાંઈ વાંધો આનો એકનો નાખી દઉં છું. આ એક જ મેન છે હિસ્ટ્રી સીટર બરોબર. હા અને તમે આને તો એવો લેજો પૂરા નંબર, તમે ઈ ગમે એમ કરીને એને લ્યો તમે. ઈ કાંઈ નહીં ઘટે, તમે ઉપાધિ કરો. એટલે ફોન એને બંધ કરી દીધો મારી. હા એટલે કાંઈ ઉપાધિ લ્યો, હમણાં થઈ જાય એડજસ્ટ કરું. નમસ્કાર મિત્રો, જો તમે આખો ઓડિયો સાંભળ્યો છે તો તમારું ધ્યાન અને સમય માટે ખૂબ ખૂબ આભાર. હવે નીચે કોમેન્ટમાં જરૂરથી લખો કે ઓડિયોમાં કોની વાત તમને સાચી અને અસરકારક લાગી. તમારું મત અમારું માર્ગદર્શન છે. આવું જ એક નવું અને જબરદસ્ત ઓડિયો લઈને અમે ફરીથી જલ્દી મળશું. ત્યાં સુધી બીકેપી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. મળીશું ફરી. ટાટા, બાય બાય.